હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। 2 દિવસ થઈ ગયા આજે શાંતાબેન સોલંકી અમારે ઘેરે આવ્યા એના, અને એમણે અમારા માટે ગિફ્ટ લાવ્યા છે। અને વળી એક ગિફ્ટ નહીં, ઘણી બધી ગિફ્ટ લઈને આવ્યા છે। પણ એમણે આવ્યા ત્યારે અમારી જોડે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો, અને કારણ કે એ છેક ત્યાંથી આવ્યા હતા મળવા, અને અમે જો વિડીયોમાં વ્યસ્ત રહેત તો એમને ઘડીકમાં જવાનો ટાઈમ થઈ જતો અને એ રોકાવાના તો નહોતા। એટલે કીધું આપણે શાંતિથી આવતીકાલે વિડીયો બનાવશું। તો ગઈકાલે ચાવડા સાહેબ મહેમાન ગતિએ જતા રહ્યા હતા, એટલે ગાયુંનું વાડીનું બધું કામકાજ આપણી ઉપર આવી ગયું। મોટર ચાલુ હતી તો પાણી પણ વાળ્યું આપણે લાઈવમાં ગઈકાલે તમે જોયું, તો ટાઈમ ન રહ્યો। એટલે આજે આપણે સ્પેશિયલ ગિફ્ટ બધી અહીંયા અમે લઈને બેઠા છીએ। એ બધી ગિફ્ટ આપણે તમને બતાવવાના છે કે શાંતાબેન હું વસ્તુ લઈ અને અમારા માટે લાવ્યા છે। તો ચાલો શરૂઆત કરી દઈએ, કારણ કે અમને પણ આતુરતાથી એમ થાય છે કે અંદર શું વસ્તુ હશે, કેવી હશે, કારણ કે અમે પણ હજી ખોલીને જોઈ નથી। કારણ કે જ્યારે આપણે વિડીયો બનાવશું ને ત્યારે જ અનબોક્સિંગ કરશું એવું અમે શાંતાબેનને કીધું હતું। મેં કીધું અત્યારે એ બધું પેકિંગ ભલે રહ્યું શાંતાબેન, હું વિડીયો બનાવીશ ને ત્યારે જ જોઈશ કે તમે અમારા માટે હું લઈને આવ્યા છો એમ। તો ચાલો આપણે શરૂઆત કરવી। હવે આમાં વસ્તુ ઘણી બધી છે, એટલે એમ થાય છે કે કઈ વસ્તુથી શરૂઆત કરીએ। તો પહેલાં તો આપણે આ મોટું પેકિંગ છે, આમાંથી જ આપણે શરૂઆત કરીએ શું હશે આમાં, કારણ કે અમને પણ એવું આતુરતાથી એમ થાય છે કે અંદર શું વસ્તુ હશે એમ। તો ચાલો ખોલીએ। ગિફ્ટ આપણા માટે આવે એટલે કેટલો બધો આનંદ થાય ક્યાં। વાવ વાહ ભાઈ વાહ। અમને જોવો, હજી આપણે આની અંદર વિડીયોની અંદર સંગીત બંગીત મેકતા આવડતું નથી, એટલે આપણે જેવું છે એવું રિયલમાં વિડીયો બનશે આપણો। જેવા આપણે સાદા માણસ એવી એવા સાદા વિડીયો આપણા આવે। વાહ, લક્ષ્મી દેવી છે આની અંદર। વાવ, ચાંદીનો ફોટો છે। વાવ, ઓહો, એમાં પણ પેકિંગ કર્યું છે। જય લક્ષ્મી માં, ખરેખર અમારા તો કુળના દેવી છે। અમને ખબર નહોતી કે વિડીયોની શરૂઆત લક્ષ્મી દેવીના ફોટાથી થશે। આ ચાંદીનું છે, બોલો। વાવ, થેન્ક યુ શાંતાબેન। વાવ, સરસ, ખરેખર મજા આવી। આપણે એમને અહીંયા સાઈડમાં ફોટો મૂકી દઈ। અમારા તો કુળદેવી લક્ષ્મી માં છે, અને શાંતાબેન અમારા માટે લક્ષ્મી દેવીનો ફોટો લઈને આવ્યા। ખરેખર આનંદ થાય હા। જ્યારે મેં સ્કૂલમાં ઇનામ મેળવતા હતા ને ત્યારે પણ એમ થતું હતું કે હા મને ઇનામ મળ્યું એમ। ઓહો, ત્રાંબાનો કળશ, વાવ। શાંતાબેન, થેન્ક યુ। આ અમારા મેરેજ થયા ને ત્યારે અમારા મમ્મીએ અમને આવા 2 આપ્યા છે, પણ જોવો એ થોડીક નાની સાઈઝના છે, પણ આ કેટલો વાવ, નવો નક્કોર, કેવું ચમકે છે। મસ્ત છે હા। અમે તો આવું સ્વપ્નમાં નહોતું વિચાર્યું કે અમારા માટે આટલી બધી મસ્ત ગિફ્ટ આવશે એમ। એક વખત આવ્યા હતા, વરસદી થઈ ગયું ત્યારે આ સુદામડા રહ્યું, છાયલા સુદામડા, એ સાઈડથી ગામડામાંથી ગઢવી હતા, એમના ભાઈ અમારા જસદણની અંદર મામલતદારમાં નોકરી કરે છે। એમણે અમારા માટે બહુ બધી ખાવાની બધી વેરાયટી વસ્તુ, વાનગીઓ બધી લઈને આવ્યા હતા। હવે આપણે શરૂઆત કઈ વસ્તુથી કરીએ? હવે આમાં પણ વજન તો ઘણો બધો છે, જોવી આપણે હું નીકળે છે આમાંથી પણ એમ। એટલે ચિત્ર તો જો આવું દોરેલું છે, પણ તો એ વજનદાર છે, એટલે આપણે ખોલીએ અંદરથી। અમે પણ કામકાજ અમારું એવું રહ્યું ને ગાઉનું ને, હવ ઠીકરાની વસ્તુ। જો વાહ શાંતાબેન, વાહ, માય ગોડ, જો
કેટલી મસ્ત વસ્તુ એમણે લઈને આવ્યા છે આપણા માટે. હાવ નવી નક્કોર. મેં અમારે અહીંના કુંભાર છે એમને મેં કીધું મને આવું તમે બનાવી આપશો, તો એમણે મને હા પાડી હતી, પણ એના 2 વર્ષ થઈ ગયા, હજી એમણે અમને બનાવી નથી આપ્યું. અને આવી તો મેં શાંતાબેન જોડે વાતય નહોતી કરી, અને એમણે અમારા માટે જે અમારી મનપસંદ વસ્તુ હતી એ લઈને આવ્યા છે. જો બોલો, આને કહેવાય દિલના તાર જોડેલા હોય એમ. કે જે અમારા મનમાં છે એ એમણે સમજી ગયા. વાવ, થેન્ક યુ શાંતાબેન. આ ઘણું વજનદાર છે, જો કેટલું જાડું છે, ઠીકરાનું બનાવેલું છે. અને એમણે આ ક્યાં ગયું સ્પેશિયલી મને કે લ્યો એ ઘરમાં રહી ગયું કે શું? ના હાર્યું. એ કે કૈલાસબેન હું નવો નહોતી લાવીને તો અમારા ઘરમાં હતો ને, એ હું તમારા માટે લેતી આવી ચમચો. વાવ. ખરેખર શાંતાબેનનો ખૂબ ખૂબ આભાર કે આવું તો મેં વિચાર્યું નહોતું, એવું લઈને એમણે અમારા માટે આવ્યા. અને પછી આ છે સાડી પણ નવી લીધી છે. અને બધું સુહાગનો નિશાની કહેવાય એવું બધી વસ્તુ એમણે લઈને આવ્યા છે. આ છે બંગડી અને આ છે પાટલા. આપણે ખોલીને તમને બતાવીએ. ખરેખર આ એમણે હતા ત્યારે મેં આ બનાવ્યું હોત તો બહુ સરસ લાગત નહીં? સોરી હા શાંતાબેન, ત્યારે અમે નવરા નહોતા. જો આ પાટલા છે અને આ બંગડીયું. ચૂડલો. જો મસ્ત ચૂડલો બનાવીને એમણે અમારા માટે લઈને આવ્યા છે. થેન્ક યુ શાંતાબેન. અને આ એક સાડી નહીં, 2 સાડીઓ લાગ્યા છે. આ જો પછી બીજી સાડી પેકિંગ. મસ્ત કલર પણ છે સાડીનો. અને આ નેલ પોલિશ નીકળી. અને આ ચાંદલા. વાવ, વેરી ગુડ. અને આ છે પર્સ અમારા માટે. અમે ક્યારેય પર્સ ભરાવ્યું નથી. પણ એમણે મને કીધું કે કૈલાસબેન હું તમારા માટે પર્સ લાવી છું. તો મેં કીધું શાંતાબેન મેં મારી જિંદગીમાં ક્યારેય આવી રીતના ખંભે પર્સ ભરાવી અને અમે ક્યાંય પણ ગયા નથી. ફરવા જાવી તોય મેં ક્યારેય આવી રીતે ખંભે પર્સ નથી ભરાવી, પણ આજે ભરાવી લીધું. હા, સરસ. પર્સ પણ સરસ છે, ચેન વાળું. વાવ. અને હવે વારો આવે છે ચાવડા સાહેબનો. ચાવડા સાહેબ માટે એમણે શું લાવ્યા છે? પહેલાં તો જવા ઉનાળો છે ને એટલે ઠંડી ટોપી, એકદમ નવી નક્કોર ટોપી લાવ્યા છે. અને આ 1 જોડી, આ 2 જોડી, આ 3 જોડી, આ 4 જોડી. 4 જોડી કપડાં ચાવડા સાહેબ માટે છે. અને આ છે કોટી, શિયાળાની ઠંડીમાં પહેરવા માટે. અને આટલું બધું ઓછું પડ્યું ને તો એમણે મને 500ની નોટ આપી. પરાણે હું નહોતી લેતી તોય તે કે કૈલાસબેન મીઠાઈ ઉતાવળે લાવતા ભૂલાઈ ગયું છે તો તમે મીઠાઈ લઈ લેજો. અને એટલો અફસોસ કર્યો એમણે મીઠાઈ ન લાવી શક્યા એટલા માટે. પણ કારણ કે આ સાઈડ એમને બધી જગ્યા નવી હતી, સાળીંગપુર, ઘેલા સોમનાથ, સ્વામિનારાયણના ગરડાનું મંદિર, આ બધી નવી જગ્યા હતી. એટલે એમને ખબર નહોતી કે કઈ જગ્યાએ શું મળે છે એમ. એટલે એમણે ન લાવી શક્યા. પણ કાંઈ વાંધો નહીં, કોઈ છતાંય એમણે 500 રૂપિયા આપતા ગયા. અને જે એમણે પ્રેમથી અમારી હારે જે રહ્યા, એમનું વર્તન, એમનો સ્વભાવ, ખરેખર અમને બહુ મજા આવી. અને આટલી બધી વસ્તુ આજે એમણે લઈને આવ્યા અમારા માટે. થેન્ક યુ શાંતાબેન. આપ સૌને દિલથી આભાર. જય શ્રી કૃષ્ણ. આપ સૌને પણ કેવી લાગી અમારી માટે આવેલી ગિફ્ટ તો કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.